મારું નામ આર્કિટેક્ટ સોહેલ મંસૂર છે અને હું ટ્રિપલ આઈડી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર સુરત રિજનલ ચેપ્ટરનો ચેરમેન છું. આજે સરથાણા નેચર પાર્કમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે સરથાણા નેચર પાર્કમાં અમે ટ્રી પ્લાન્ટેશન કરવાના છીએ અને અમે અમારું જે એક્ઝિબિશન છે સરથાણામાં એમાં જે પણ એનર્જી એફિશિયન્સી એટલે ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ્સના મનહતે આપણે ટ્રી પ્લાન્ટેશન 1000 ઝાડ અમે ઉગાવવાના છે. એટલે અમે ત્યાં કંઈ પણ જે એક્ઝિબિશનમાં જે થાય એને લીધે જે પોલ્યુશન થશે એને બેલેન્સ કરવા માટે અમે અહીંયા ટ્રી પ્લાન્ટેશન કરશું. I'm architect Vaishali Chauhan. I'm joint honorary secretary of IIID Surat Center. આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કઈ જગ્યા ઉપર અને કેમ? આપણે આ સરસાણા નેચર પાર્ક પર અહીંયા એકઠા થયા છીએ. એટલે ખાસ કરીને અમે જે ઇન્ફિનિટી 0.3 કરી રહ્યા છીએ તેને માટે થઈ અને એક સસ્ટેનેબલ ઇવેન્ટ છે અને એના જ એક ભાગરૂપે આપણે અત્યારે આ ટ્રી પ્લાન્ટેશન કરી રહ્યા છીએ. કેટલા વૃક્ષોનું રોપવાનું આયોજન છે અને કઈ રીતે કામગીરી આ વૃક્ષોનું ઉછેરવાનું કરશે? એટલે આ 1000 ટ્રી આજે અમે પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે અને એને માટે એક આપણે સંસ્થા છે જે એની ટેક કેર કરશે અને એ જે આખું એક ઝૂમાં એવી જગ્યાએ આ બની રહ્યું છે કે જ્યાં એક જંગલ તરીકે આ વસ્તુ ડેવલપ થઈ રહી છે, જે આપણા સુરત સેન્ટરમાં અને સુરત સિટી માટે પણ એક બહુ જ સારું ઇનિશિયેટિવ છે કે જ્યાં તમારું ઓક્સિજન બહુ સારી રીતે થશે અને ઇટ્સ ઓવરઓલ બેનિફિશિયલ ટુ ધ સિટી ઓલ્સો. હું આર્કિટેક્ટ વિજય ચૌહાણ છું અને આઈઆઈએ સુરત સેન્ટરનો અત્યારનો ચેરમેન છું. અમારી સંસ્થા આઈઆઈઆઈડી સાથે છેલ્લા 25 વર્ષથી કામ કરે છે અને અમે આ ઇન્ફિનિટી કરીને એક બિલ્ડિંગ મટીરિયલ અને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોડક્ટનું એક્ઝિબિશન કરીએ છીએ. આ જે આજની ઇવેન્ટ છે તેનો ઉદ્દેશ એ છે કે અમે જ્યારે પણ આ એક્ઝિબિશન કરીએ છીએ અથવા કોઈ પણ પ્રકારના એક્ઝિબિશન થાય છે ત્યારે ઘણું બધું કાર્બન જનરેટ થાય છે અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ એવું ઇનિશિયેટિવ લીધેલું છે કે જે કાંઈ પણ કાર્બન જનરેટ થાય છે એને ન્યુટ્રલાઇઝ અને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ કરશું. એટલે અમે કાર્બન પછી જનરેટ કરવાના છે પરંતુ એને બેલેન્સ કરવા માટેની તૈયારી પહેલાં કરી દીધેલી છે. એટલે સુરત વન કરીને એક સંસ્થા છે જે અહીંયા સરથાણા ખાતે એમના આખું જંગલ ઊભું કરી રહ્યા છે અને એ જંગલમાં અમે અમારો 1000 ટ્રી રોપી અને ફાળો આપી રહ્યા છે અને એ સંસ્થા એટલું બી ધ્યાન રાખે છે કે બધા ટ્રી પોતે ગ્રો થાય ત્યાં સુધીની જવાબદારી લે છે. અમારું એક્ઝિબિશન છે 6, 7 અને 8 ડિસેમ્બરના રોજ અને હું ફરીથી કહું છું કે આ એક્ઝિબિશન જે છે તે ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે. તમે જરૂરથી એમાં પધારશો. ઇવન આ વખતના અમારા જે સ્ટોલ્સ છે તે પણ અમે બધા જ ગ્રીન પ્રોડક્ટ એટલે સસ્ટેનેબિલિટી તરફ ધ્યાન રાખી અને બનાવવા માટે બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. હું આર્કિટેક્ટ પ્રકૃતિ દેસાઈ છું. હું ઓનરરી સેક્રેટરી છું આઈઆઈએ સુરત સેન્ટરની. આજે અમે સરથાણા નેચર પાર્કમાં 1000 ટ્રીઝનું રોપણ કરી રહ્યા છે અને અમે એક ભવ્ય એક્ઝિબિશન લાવી રહ્યા છે જે સરસાણામાં છે. પણ એ એક્ઝિબિશનના માં જેટલું બી અમે કાર્બન ફૂટપ્રિન્ટ જનરેટ કરી રહ્યા છે એ કાર્બન ફૂટપ્રિન્ટને મિટિગેટ કરવા માટે અમે આજે અહીંયા 1000 ઝાડનું રોપણનું આયોજન કર્યું છે. હવે સસ્ટેનેબિલિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે ગ્લોબલ લેવલ પર બી આપણે સસ્ટેનેબલ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું જોઈએ અને આપણે ગ્રીન ઇનિશિયેટિવ્સ લેતા રહેવું જોઈએ. અમે ઇન્ડિવિજ્યુઅલ લેવલ્સ પર તો આ કરતા જ હોઈએ છીએ પણ આપણે સંસ્થા લેવલ પર આવા ઇનિશિયેટિવ્સ લઈએ તો આપણે લોકોને માટે એક સારું એક્ઝામ્પલ સેટ કરીએ છીએ અને આવા ઇનિશિયેટિવ્સથી આપણે બાકીના લોકોને પણ ઇન્સ્પાયર કરીએ છીએ કે તમે આ રીતે વિચારી શકો છો ફોર ધી અર્થ અને ધીસ ઇઝ અવર વે ટુ કન્ટ્રીબ્યુટ ટુ ધી મધર અર્થ.